સર્વે ભક્તોને જય માતાજી। આજે આપણે ભારતના 51 શક્તિપીઠની વધી એક શક્તિપીઠની મુલાકાત લઈશું। તો આવો જાણીએ આ શક્તિપીઠની વિશેષતા, તેનું આધ્યાત્મિક મહત્વ અને તેમાં વિશેષ રહેલી માન્યતાઓ વિશે। તો ચલો આપણે જઈ રહ્યા છીએ એક નવા શક્તિપીઠની સફરે। આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરાના ઉંડાઈપુરામાં આવેલું પવિત્ર ત્રિપુરા શક્તિપીઠની મુલાકાત। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ શક્તિનું કેન્દ્ર છે, જ્યાં દેવી સતીનો જમણો પગ પડ્યો હતો। ત્રિપુરા સુંદરી મંદિર, જેને માતાબારી અથવા ત્રિપુરેશ્વરી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્રિપુરાના ઉંડાઈપુરામાં એક નાના ટેકરી ઉપર સ્થિત આ મંદિર છે। આ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક ગણવામાં આવે છે, જ્યાં દેવી સતીના શરીરના અંગો પડ્યા હતા। અહીં સતીનો જમણો પગ પડ્યો હતો અને દેવીને ત્રિપુરા સુંદરી તરીકે પૂજવામાં આવે છે, જ્યારે ભૈરવ ત્રિપુરેશ તરીકે પૂજાય છે। આ મંદિરનું મહત્વ હિન્દુ પુરાણો સાથે જોડાયેલું છે। પુરાણો અનુસાર જ્યારે રાજા દક્ષે તેમના યજ્ઞમાં શિવ અને સતીનું અપમાન કર્યું, ત્યારે સતીએ આત્મદાહ કર્યો અને શિવે તેમના મૃતદેહને ઉઠાવીને તાંડવ નૃત્ય શરૂ કર્યું અને વિષ્ણુએ સતીના શરીરના સુદર્શન ચક્રથી 51 ભાગમાં વિભાજિત કર્યું। આમાંથી જમણો પગ અહીં આવીને પડ્યો, જેનાથી આ સ્થળ શક્તિપીઠ તરીકે જાણીતું બન્યું। આ કથા શક્તિની અનંત ઉર્જા અને ભક્તિનું પ્રતીક ગણવામાં આવે છે। ત્રિપુરા સુંદરીને 3 લોકોમાં સૌથી સુંદર માનવામાં આવે છે અને તેઓ લક્ષ્મી, સરસ્વતી અને કાલીના સ્વરૂપનું મિશ્રણ ગણાય છે, જે સમૃદ્ધિ, જ્ઞાન અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે। મંદિરના સ્થાપત્ય વિશે અનેક પ્રસિદ્ધ લોકવાયકાઓ છે। ઈસવીસન 1501માં મહારાજા ધન્ય મણિરાયને સ્વપ્નમાં દેવીએ આદેશ આપ્યો કે તેમની મૂર્તિને ચિત્તગોંગ એટલે કે હાલના બાંગ્લાદેશથી લાવીને અહીં સ્થાપિત કરો। રાજાએ આ સ્થળ પર વિષ્ણુનું મંદિર જોયું, પરંતુ બીજા સ્વપ્નમાં દેવીએ કહ્યું કે વિષ્ણુ અને શક્તિ એક જ છે। આ કથા વૈષ્ણવ અને શાક્ત સંપ્રદાયો વચ્ચે એકતાનું એક પ્રતીક દર્શાવે છે। બીજી લોકવાયકા અનુસાર મંદિરનું ટંકેર કાચબાના આકારનું છે, જેને કુર્મપીઠ કહેવામાં આવે છે। વિષ્ણુના કુર્મ અવતાર સાથે આ મંદિરની માન્યતાઓ જોડાયેલી છે। અહીંના કલ્યાણ સાગર તળાવમાં વસતા બોસ્તમી કાચબા પવિત્ર માનવામાં આવે છે અને ભક્તો તેમને ચોખા અને બિસ્કિટ ખવડાવે પણ છે। આ કાચબાઓ વન્ય જીવનમાં લુપ્ત માનવામાં આવે છે, પરંતુ અહીં તેઓ દેવીના આશીર્વાદથી જીવંત રહે છે। આ મંદિરનું સ્થાપત્ય અનોખું છે। તે બંગાળની એક રત્ન શૈલીમાં બાંધવામાં આવ્યું છે, જેમાં ચોરસ આકારનું ગર્ભગૃહ છે, આધાર પર 24 ચોરસ સ્તંભ છે, તેમની ઊંચાઈ 75 ફૂટ, 3 સ્તરીય છત, શંકુ આકારનું ડોમ તેને વિશેષ બનાવે છે। અંદર 2 મૂર્તિઓ છે, જે આશરે 5 ફૂટની ઊંચાઈએ છે। મોટી મૂર્તિ 5 ફૂટની ઊંચાઈ, જેને ત્રિપુરા સુંદરી, અને 2 ફૂટની છોટી માં અથવા ચંડીની મૂર્તિ તરીકે કાળા પથ્થરની બનેલી છે। આ નાની મૂર્તિને ત્રિપુરાના રાજાઓ યુદ્ધ અને શિકારમાં લઈ જતા, જે આ મંદિરની પોર્ટેબલ મૂર્તિની વિશેષતા દર્શાવે છે। મંદિર પશ્ચિમ તરફ મુખ કરેલું છે, જે ઉર્જા અને ક્રિયાનું પ્રતીક માનવામાં આવે છે। આસપાસનું કલ્યાણ સાગર તળાવ 6.4 એકરમાં ફેલાયેલું છે, જે મંદિરની સુંદરતામાં વધારો પણ કરે છે। આ મંદિરની વિશેષતા તેના તાંત્રિક મહત્વમાં છે। તે શ્રી વિદ્યા યંત્રનું કેન્દ્ર છે, જ્યાં સ્ત્રી યંત્ર અને નવા વરણ પૂજા કરવામાં આવે છે। ભક્તો અહીં આવીને જીવનની મુશ્કેલીઓથી મુક્તિ મેળવે છે, વિવાહિત જીવનમાં સુખ, સંતાન પ્રાપ્તિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરે છે। વાર્ષિક દિવાળી મેળામાં 2 લાખથી વધુ યાત્રાળુઓ અહીં આવે છે અને માઘ પૂર્ણિમા, લલિતા પંચમી અને નવરાત્રિમાં વિશેષ પૂજા પણ થાય છે। અહીં પ્રસાદ તરીકે પેંડા અને લાલ હિબિસ્કસના ફૂલો અર્પણ કરવામાં આવે છે। પહેલા પશુ બલિની પ્રથા હતી, પરંતુ થોડા વર્ષો પહેલા તેના ઉપર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે। આ મંદિર ત્રિપુરાની સંસ્કૃતિનું એક ઓળખ દર્શાવે છે, જેનું નામ પણ ત્રિપુરા સુંદરી પરથી જ પડ્યું છે। તે અસમના કામાખ્યા મંદિર પછી ઉત્તર પૂર્વમાં સૌથી વધુ યાત્રાળુઓનું આકર્ષણ બનતું આ મંદિર છે। ત્રિપુરા સુંદરી શક્તિપીઠ ભક્તિ, ઇતિહાસ અને પ્રકૃતિનું અદ્ભુત મિશ્રણ છે। જો તમે પણ અહીં જાઓ તો દેવીના આશીર્વાદ અવશ્યથી મેળવો। આશા રાખીએ શક્તિપીઠની માહિતી તમને પસંદ આવી હશે। ફરી મળીશું આવતા અઠવાડિયે, જ્યાં વાત કરીશું એક નવા શક્તિપીઠ વિશે અને જાણીશું ત્યાંનું આધ્યાત્મિક મહત્વ વિશે। ત્યાં સુધી અમને રજા આપો। જય માતાજી।